સંતો મહાપુરુષો, શાસ્ત્રો અને ગુરુજનોની કૃપાથી આજે આપણે કંઈક દિવ્ય સત્સંગ, દિવ્ય અનુભૂતિ કે આપણો દિવ્ય જીવન વ્યવહાર તેને આપણે યથાયોગ્ય રીતે પ્રભુને રાજી કરીને, આપણા અંતર ચૈતન્યને રાજી કરીને કંઈક સમજવાનો પ્રયાસ કરીએ. આમ તો વાસ્તવિક સત્ય, મૃત્યુની અનિવાર્યતા ફરી વખત આપણે આપણી જ આંખે જોઈ રહેલું દ્રશ્ય આપણે આપણી આજુબાજુમાં જ વાસ્તવિક સત્યને ક્ષણે ક્ષણે, સમયે સમયે જોતા હોઈએ અને મૃત્યુ જે વાસ્તવિક સત્ય છે તે વાસ્તવિક સત્ય આપણી ભીતરી ચેતનાને કંઈક હસમચાવે છે. જો વ્યક્તિ થોડો જાગૃત થઈને જોવે તો કે 50, 60, 70, 80 કે 100 વર્ષની આયુષ્યમાં વ્યક્તિ કદાચ જાગૃત અવસ્થામાં 25-30 વર્ષ કે વધારે, જેની જેવી યોગ્યતા એટલું જીવતો હોય. સામાન્ય દાખલા તરીકે જોઈએ તો આપણી બાળા અવસ્થા લગભગ 5 વર્ષના, 6 વર્ષના થઈએ ત્યાં સુધી તો બહુ ઓછી ખબર હોય જગત જીવનની. આપણે આનંદ મુક્તતાથી જીવન જીવતા હોઈએ. પછી થોડા મોટા થઈએ અને સુખ દુઃખનો અનુભવ લેતા થઈએ. 15, 16, 17, 20 સુધી પહોંચે ત્યાં જુવાનીનું જોમ ધીમે ધીમે આપણા શરીરમાં આવવા લાગે અને આપણને અલગ રંગીન દુનિયાઓ દેખાવા લાગે. પછી થોડું વળી પાછું આગળ જીવન ગતિ કરે અને ધંધા માટે, વ્યવસાય માટે, પોતાના સંબંધો માટે, પોતાના ભીતરી વ્યક્તિત્વને પ્રતિષ્ઠિત કરવા માટે વળી પાછો પ્રયાસ કરે અને 25થી લઈને 40-50 સુધી સરખું આયુષ્ય જીવે. વળી પાછું 50 પછી ઢળતા દિવસો શરૂ થાય. આ શરીરના અવસ્થાઓના, જ્ઞાનને ગ્રહણ કરવાની ક્ષમતાઓના, આપણા વેગના, આપણા ઉચાટોના અને વ્યક્તિનું લેવલ પાછું આમ ધીમે બદલતું રહે. હવે આ એટલા આપણી આજુબાજુ બધી જ પરિસ્થિતિમાં આજુબાજુના આખા માનવ જીવનને આપણે જોતા જ હોઈએ હરેક ક્ષણે. અને મૃત્યુ નજીક આવતા આપણે આંખ સામે મૃત્યુ કહેવાય ને કે ધર્મરાજ યુધિષ્ઠિરને પેલા યક્ષ પ્રશ્ન પૂછે છે મહાભારતમાં કે જગતમાં અસરજ શું છે? પેલા પાંડવો જ્યારે પેલા સરોવરમાં પાણી લેવા માટે મોકલવામાં આવે અને મૂર્છિત થઈ જાય, સહદેવ જાય, નકુલ જાય, ભીમ જાય, અર્જુન જાય, બધા જ મૂર્છિત થઈને ઢળી પડે અને પછી છેલ્લે યુધિષ્ઠિર જાય, પોતાના મૃત ભાઈઓને પડેલા જોવે નદી કિનારે, સરોવર કિનારે, અને પછી પોતે પણ પેલા સરોવરમાંથી પાણી પીવાનો પ્રયાસ કરે અને ભીતરથી સ્વર ફૂટે કે ભાઈ મારા પ્રશ્નોના તમારી પાસે જવાબ હોય તો તમે પાણી ગ્રહણ કરી શકો. અને એમાં થોડા પ્રશ્નો પૂછે છે. એમાંનો એક પ્રશ્ન છે કે જગતમાં અસરજ શું છે? જગતમાં અસરજ પમાડે એવું તેવું શું છે? યુધિષ્ઠિર ખૂબ જ નાના વાક્યમાં એમનો જવાબ આપે કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે મૃત્યુ છે તે અનિવાર્ય સત્ય છે.
જેને નિવારી શકાય તેમ નથી. મૃત્યુ છે અને છે જ, છતાંય માણસ એવું વિચારે છે, અથવા તો છતાંય માણસને એવો ખ્યાલ નથી કે એ મૃત્યુ મારે પણ આવવાનું છે. એ મૃત્યુથી હું બચી જવાનો છું એવા ખ્યાલથી જે અહમમાં, ભ્રમમાં, ભ્રાંતિમાં ફર્યા કરે છે, એ જ મોટું અસરત છે કે આજુબાજુના જીવન જગતમાં જોઈ જ રહ્યો છે. અને જેવી રીતે આપણે બલ્બની કે પંખાની સ્વિચ બંધ કરીએ અને આપણું વ્યક્તિત્વ ઓગળી જાય, વ્યક્તિત્વ વયું જાય, પછી તો આપણા કરેલા કર્મોને લોકો યાદ કરે અને પછી થોડાક દિવસ એની જે વિધિઓ હોય તે થતી રહે અને એવી રીતે આપણી યાદો ધીમે ધીમે કરતા જગતના પ્રાણીના પ્રવાહમાં જેમ વહી જાય એમ વહી જાય. એટલું જીવન છે. તો હવે અધ્યાત્મ જગત કે આધ્યાત્મિક મહાપુરુષો આપણને શું કહેવા માંગે છે કે આ મૃત્યુની અનિવાર્યતા જે છે તેમાંથી અમરત્વ કોણ પ્રાપ્ત કરે છે, સાચું મૂલ્ય કોણ કમાય છે. મૃત્યુનું દુઃખ છે એવી કોઈ વાત નથી, પણ વાસ્તવિકતામાં સત્યની ઝાંખી કરી અને જીવન કોણ જીવી શકે છે, જેથી લઈ અને જેમ તુલસી પુકારી ઉઠે રામકથાના અંતમાં કે પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું, હું પરમ વિશ્રામને પામ્યો છું રામના ગુણ ગાઈને. જેમ અર્જુન પુકારી ઉઠે ગીતાના અંતમાં, નષ્ટો મોહ ત્વતક પ્રસાદ, મારો મોહ નષ્ટ થયો હે કૃષ્ણ તારા કૃપારૂપી પ્રસાદથી. આ મોહનું નષ્ટ થઈ જવું અને જ્ઞાનનું ઉજાગર થઈ જવું, પ્રેમનું ઉજાગર થઈ જવું અને ભીતરમાં ભક્તિનો ભાવ જાગૃત થઈ જવો. ભક્તિનો ભાવ એટલે કે એવું નથી કે કોઈ ભગવાનના સ્વરૂપ પૂરતો જ સીમિત હોય કે કોઈ દીવાબત્તીમાં કે માળા પૂરતો જ સીમિત હોય, એવો ભક્તિનો ભાવ નહીં, પણ કેવો ભક્તિનો ભાવ માંગે તુલસી. કામી હી નારી પિયારી જીમી, રામકથાનો અંતિમ દોહો, રામકથાનો અંતિમ દોહો. કામી હી નારી પિયારી જીમી, તીમી લોભી હી પિયારી જીમી દામ. કામીને જેમ પોતાની ઈચ્છાઓ વહાલી લાગે, આકાંક્ષા વાલી લાગે, જે પોતાની તૃષ્ણા વાલી લાગે, અને લોભી પિયારી જીમી દામ, દામ એટલે કે ધન, લોભીને જેમ ધન વાલું લાગે, તેમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. તેવી રીતે હે રઘુનાથ નિરંતર, અંતર પડ્યા વગર સીતની અંદર તમે સતત મને પ્રિય લાગો, એવી મને ભક્તિ આપો. હવે અધ્યાત્મ જગતમાં થોડી સમસ્યાઓ હોય તે મહાપુરુષોએ વિવિધ રીતે સુલઝાવવાનો પ્રયાસ કર્યો. આપણે સૌ આપણી સ્વજાતને ધાર્મિક બનાવવા માટે ઈશ્વર પ્રતિ ગતિ કરતા હોઈએ, ધર્મ પ્રતિ ગતિ કરતા હોઈએ, શાસ્ત્રોનો આધાર લઈ, સંતોનો આધાર લઈ અને આપણા જે ગુરુજનો આપણને જે મૂલ્યો આપતા હોય તેનો આપણે આશ્રય લઈ અને આપણા જીવનને દિવ્ય બનાવવાનો સૌ પ્રયાસ કરતા હોય. પણ મહાપુરુષો એવું કહે છે કે ભક્તિ કે ધર્મ કે જ્ઞાન કે વૈરાગ્ય કોઈ એક જ ક્રિયામાં બંધિયારપણું નથી કે ભાઈ તમે 1 માળા કરો, તમે 2 માળા કરો, કે તમે 5 માળા કરો, અથવા તો તમે 108 માળા કરો. પણ જો જ્ઞાનને જાગૃત કરીને કરવામાં ન આવ્યું તો એ ભક્તિ વિભક્તિ બની જતી હોય છે, કંઈક ને કંઈક એ મોહરૂપ થઈ અને જડતા રૂપ પડી રહેતી હોય છે. એટલે મહાપુરુષોએ કીધું કે ભાઈ તમે માળા કરો પણ કંઈક જાગરણ કરીને કરો, તમે ધ્યાન કરો પણ કંઈક જાગરણ કરીને કરો, તમે પૂજા કરો પણ કંઈક જાગરણ કરીને કરો. તો ભક્તિ કહેવાનો મારો અર્થ એવો છે કે ભક્તિ ક્રિયાની પ્રધાનતા નથી રાખતી, ભક્તિ હંમેશા ભાવની પ્રધાનતા રાખે છે. અને એના અનેક ઉદાહરણો છે. સામાન્ય દાખલામાં જીવનમાં જીવતા હોય, ભગવાનને આપણે રસોઈ બનાવીને થાળ ધરીએ અને પછી આપણે ખાતા હોઈએ તો એ આપણો ઉત્તમ ભાવ છે કે ભગવાનને જમાડીને આપણે ખાઈએ. પણ એ જ શબરી પાછી પોતાના મોઢામાંથી કાઢેલા હેઠા બોર રામને આપતા હોય તો વળી પાછું એમાં એમ થાય કે તો આપણી કરતાં શબરીનો વધારે ભાવ મોટો કે ભાઈ રામ એમના હેઠા બોર ખાય છે. એકમાં આપણે ભગવાનને એવું ખવડાવીએ છીએ કે આપણું જૂઠું ન હોય તો એ પણ આપણી ઉત્તમ જ ભક્તિ છે, અને બીજામાં આપણું હેઠું આપણે ભગવાનને ખવડાવીએ તો એ પણ
એક પ્રકારની ઉત્તમ, એટલે કે હું એમ કહેવા માંગુ કે ભક્તિ કોઈ એક ક્રિયાની પ્રધાનતાને નથી સ્થાન આપતું. ભક્તિ હંમેશા ભાવની ઉત્તમ વિશુદ્ધ પ્રક્રિયાને સ્થાન આપે છે. અને ભક્તિ માટે હંમેશા એવું જ કહેવામાં આવ્યું, ભક્તિ એટલે કે હૃદયની આર પારતા વિશુદ્ધ પ્રેમ. જ્ઞાન એટલે કે બિલકુલ સળ કપટથી રહિત, બિલકુલ દંભથી રહિત, જેવું તમે સત્ય જુઓ છો, જેવું તમે સત્ય વિચારો છો, તે સત્યને એવું જ અભિવ્યક્ત કરો. જેવું અભિવ્યક્ત કરો છો તેવું જ તમે સત્યને જીવનમાં જીવો. એ જ્ઞાન. જ્ઞાન વગર ભક્તિ કુંઠિત છે. જ્ઞાન વગર ભક્તિ કુંઠિત છે. ભક્તિ, ભગવાને 3 પ્રક્રિયાઓ, 3 લેવલ, 3 સ્થાન બતાવ્યા ભક્તિના. એક પ્રાકૃત, એક મધ્યમ અને એક ઉત્તમ. હરેક વખત તમને હું કહું કે ભક્તિ કેવળ મંદિર પૂરતી કે પૂજા પૂરતી કે કોઈ સ્વરૂપ પૂરતી કે કોઈ સંપ્રદાય પૂરતી સીમિત નથી. ભક્તિ એટલે કે માણસના હૃદયમાંથી વહેતો અવિરત વિશુદ્ધ હૃદયનો ભાવ, એ ભક્તિ. માણસના હૃદયમાંથી અવિરતપણે વિશુદ્ધતાથી સતત વહેતો ભાવ, તે જ ભક્તિ. અને એ ભક્તિ જો આપણામાં જ્ઞાન ન હોય, જો આપણામાં વૈરાગ્ય ન હોય, તો એ ભક્તિ યોગ્ય જગ્યાએ, યોગ્ય ધારાઓ પર વહેતી નથી. અને એ યોગ્ય ધારાઓ પર નહીં વહેવાને કારણે એ ભક્તિ કોઈને કોઈ જગ્યાએ મોહમાં સરી જતી હોય છે. અને મોહ અંતે વ્યક્તિને રાખ દ્વેષ ઉત્પન્ન કરાવી એને દુઃખ આપે છે. વ્યક્તિને પણ દુઃખ આપે છે અને આજુબાજુના વ્યક્તિને પણ દુઃખી કરે છે. તો આજે આપણે આ ભક્તિને થોડો વિસ્તારથી, આ જ્ઞાનને થોડો વિસ્તારથી, આ વૈરાગ્યને થોડો વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ કે આપણે આપણા જીવનમાં ભક્તિના જે ઉત્તમ સોપાનો જીવવાના છે ને, આપણે જે જીવવાનો પ્રયાસ સૌ કરતા જ હોય. કોઈ પોતાનો ઈશ્વર નાનો નથી રાખતો. સૌ પોતાનો ઈશ્વર ઊંચામાં ઊંચો ભજે છે. સૌ પોતાની પ્રક્રિયા પદ્ધતિને ઊંચામાં ઊંચી માને છે. સૌ પોતાના ગુરુ દ્વારા મળેલો મંત્ર કે ગુરુ દ્વારા મળેલી પદ્ધતિ ઊંચામાં ઊંચી. આપણે એક જ છે એવું નહીં, બધું જ જે ઊંચું છે એ ઊંચું જ છે. પણ એ ભક્તિમાં, એ ભાવમાં જ્યારે ક્રિયાઓની જડતા પેસી જતી હોય, એટલે કે ભાવની પ્રધાનતાને મૂકી અને ક્રિયાઓની પ્રધાનતાને આપણે જ્યારે વિશેષ મહત્વ આપવા લાગીએ, ત્યારે એ ભક્તિ મોહ બની જતી હોય છે. એ ભક્તિ છે એ પછી રાગ તરફ ખેંચાઈ જતી હોય છે. પ્રેમ અને રાગની જે પતલી રેખા છે તેમાંથી રાગ તરફ ખેંચાઈ જાય. આપણે કોને ભજવા વાળા છે કે પરમ સત્ય. આપણે આમ તો કોઈ નહીં હોય કદાચ, પણ આમ કરીએ એટલે એમ કે અગાધ જે છે એને હું ભજું છું. પછી હું આમ કરું એટલે જેના જેના જે માપમાં જે આવતું હોય, કોઈ એમ કહે કે હું પ્રકૃતિને ઈશ્વર માની રહ્યો છું, કોઈ એમ કહે કે હું કૃષ્ણને ઈશ્વર માની રહ્યો છું, કોઈ એમ કહે કે હું મારા ગુરુને ઈશ્વર. પણ જે સૌથી મોટું છે, જે સૌથી અગાધ છે, જે સૌથી વજનદાર છે, જે સૌ માપથી પરે છે, જે પ્રેમની પરાકાષ્ઠાએ છે, એ પરમ સત્યને હું ભજી રહ્યો છું. કોઈ પોતાનો ઈશ્વર નાનો ભજવાનો પ્રયાસ નથી કરતો. કાંઈ વાંધો નહીં, આપણે ગરીબ માણસથી થોડાક નાના કૃષ્ણને ભજીએ, કાંઈ વાંધો નહીં, આપણે ગરીબ માણસથી થોડાક આપણે નિમ્ન પ્રકારના ભગવાનને ભજીએ, એવું કોઈ પ્રયાસ નથી કરતો. ગરીબ હું ગમે એટલે પણ મારો નારાયણ મોટો, એનાથી મોટું કોઈ નહીં. અને હું ઈ નારાયણનું ભજન કરું છું, હું ઈ નારાયણની ભક્તિ કરું છું. હવે એ નારાયણ કોણ? વિષ્ણુ ભગવાનના અવતારની પરંપરા જોઈએ આપણે તો વિષ્ણુ ભગવાન એટલે સત્વગુણના દેવ. સત્વગુણના ગુણ આપણા શાસ્ત્રોએ, આપણા બુદ્ધ પુરુષોએ, આપણા ગુરુજનોએ શું આપ્યા? આપણે એમ થાય કે આપણે માળા કરીએ અને વિષ્ણુ ભગવાનનું નામ લઈ, કૃષ્ણનું કે રામનું નામ લઈ અને રામનું, કૃષ્ણનું કે વિષ્ણુનું ભજન કરી રહ્યા છે. પણ શાસ્ત્રો થોડોક અલગ પોઈન્ટ આપે છે કે ભાઈ સત્વ જે છે, સત્વ ગુણ જે છે તે નારાયણ છે. અને એ નારાયણનું ભજન કરવાથી વ્યક્તિ નારાયણ રૂપ બની જાય છે.
એટલે આપણને સામાન્ય દ્રષ્ટિથી એવું સમજાય કે નારાયણ 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 એમ એ મંત્રથી ઈશ્વર વશ થઈ જતો હશે, પણ મંત્રથી નહીં, એ નામથી નહીં, એ નામ પાછળના ભાવથી, પણ ભાવની પાછળ પાછું એક જ્ઞાન મહાપુરુષોએ આપ્યું કે સત્વગુણ એટલે શું. કે જેમાં હૃદયની સંવેદના, વ્યક્તિની ભીતર રહેલી હૃદયની સંવેદના હરેક જીવ પ્રત્યે પોતાના આત્માની, પોતાના ભીતરી ચૈતન્યનો પ્રેમથી જેને અનુભૂત કરી શકે કે ભાઈ સત્વગુણી વ્યક્તિનો સ્વભાવ કેવો, કે મારા એક પણ વચનથી, મારા એક પણ વાક્યથી, મારી એક પણ ક્રિયાથી, કે મારી એક પણ વ્યવહારની શૈલીથી કોઈને એક જરાક પણ દુઃખ ન પહોંચે, એની જાગૃતિમાં જે જીવન જીવે તે સત્વગુણનો એક ગુણ. સમજો, આપણે નારાયણ, વિરાટ રૂપ નારાયણને આપણે ભજીએ, સમજીએ. એક જરાક એવી પણ વાણી, વિચાર, વર્તન, વ્યવહાર કોઈ પણથી એક જરાક એવું પણ દુઃખ ન પહોંચે, તે સત્વગુણનો એક ગુણ. એવું જેના હૃદયમાં સંવેદનાઓ છે. પછી એ સંવેદનાઓ કોઈ જાગૃત અવસ્થામાં કોઈને દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરતું નથી, હું સમજુ ત્યાં સુધી. દુઃખ પહોંચી જાય છે અજાગ્રત અવસ્થામાં, અને એટલે સૌ કહેવા માંગે છે અને કહેતા હોય છે કે ભાઈ આપણે કોઈનું ખોટું કર્યું નથી, આપણે કોઈનું ખોટું કરવાય માંગતા નથી, કોઈ કરવા કોઈ નથી માંગતું. એક દ્રષ્ટિથી જુઓ, કોઈ કરવા, પણ આ થઈ જાય છે. આ થઈ જાય છે ને, એ અજ્ઞાનમાં થઈ જાય છે, અંધકારમાં થઈ જાય છે, અજાગ્રતમાં થઈ જાય છે. આ અધ્યાત્મ છે, અજાગ્રતને જાગ્રત કરે છે કે ભાઈ તમારી વાણીથી, તમારા વ્યવહારથી તમારો ઈરાદો હતો જ નહીં, અને દુઃખ લાગ્યું છે તો દુઃખ લાગ્યું છે, તો તમે માણસ, માનવતાની દ્રષ્ટિએ એના દુઃખને દૂર કરવું એ તમારા તરફથી આવતું કર્તવ્ય છે કે ભાઈ જાગ્રત બનો. સત્વગુણનો એક ગુણ. પછી સત્વગુણનો બીજો ગુણ શું? આપણે ઘીને નારાયણ સ્વરૂપે ગણીએ. ઘી છે એ નારાયણ સ્વરૂપ છે. તો ભાઈ ઘી છે ને, એ જે વસ્તુમાં ભળે ને, કે ભાઈ રોટલામાં ભળે ને, તો એમાં ઘી પોતાનો સ્વાદ કે પોતાનો ગુણ છોડીને રોટલાના ગુણને વધારે. ઘીને જો ખીચડીમાં નાખવામાં આવે તો ખીચડીના સ્વાદને વધારે. એ ઘીને જો કઢીમાં નાખવામાં આવે તો કઢીના સ્વાદને વધારે. એટલે કે સત્વરૂપ જેનો સ્વભાવ છે તે જે વ્યક્તિમાં, વસ્તુમાં કે વિષયમાં ભળે છે તે સામેની વસ્તુના ગુણને ઉત્તમ બનાવે છે. એટલે કે પોતાના અહમને ઓગાળી અને સામેના વ્યક્તિત્વને વધારે વિશેષ બનાવવાનો જેનો ભાવ કે જેનો સ્વભાવ હોય છે તે સત્વગુણનો બીજો ગુણ. સમજો, આપણે નારાયણને ભજીએ છીએ, પણ નારાયણ કોને ભજવાનું કહે છે? ખુદ કૃષ્ણ કોને ભજવાનું કે એને ત્રણ પ્રકારના મેં કીધું, ભક્ત બતાવ્યો: પ્રાકૃત, મધ્યમ અને ઉત્તમ. પ્રાકૃત એ જ ભક્ત છે કે જે મારી મૂર્તિમાં કે કોઈ ક્રિયામાં કે તિલકમાં કે નકરી માળામાં કે કોઈ નકરી એક બે ક્રિયા પ્રક્રિયાઓમાં જે ભજ્યા કરે ને, મારો હજી પ્રાકૃત ભક્ત છે. એને મારી ઈશ્વરત્વના પ્રેમનો અનુભવ નથી થયો. બીજો ભક્ત એ છે કે જે સારું એને જ્યાં જ્યાં લાગે ને, આપણે લગભગ આ બીજી ભૂમિકા આવીને માનવનું મન ઠેરાતું. સારું જ્યાં લાગે ને ત્યાં ભજે, અને પછી જ્યાં વિપરીત લાગે, જ્યાં એને ખરાબ લાગે, જ્યાં દૂષણ લાગે, જ્યાં વ્યક્તિ ખોટા બોલો લાગે, સળકપટવાળો લાગે ને, એને ઇગ્નોર કરે કે ભાઈ કાંઈ વાંધો નહીં, છોડી દેવાનું, ક્યાં એની માથાકૂટમાં આપણે પડવું, આપણે થોડા એને જીવા છીએ, એમ કરીને આપણે છોડી દઈએ. એટલે ભગવાને તો એ કીધું બીજા પ્રકારનો ભક્ત છે, મધ્યમ પ્રકારનો ભક્ત છે. ત્રીજા અને ઉત્તમ પ્રકારનો જે ભક્ત છે તે કે સર્વમાં મને અને મારામાં સર્વને. આ અતિ સૂક્ષ્મ પોઈન્ટ છે. ઈશ્વર સર્વભૂતાનામ ભૂતાનામ ઈશ્વરોપી સન. ઈશ્વર સર્વભૂતાનામ, ભૂતો એટલે કે પંચમહા, બધા જ ભૂતો, જળ, ચેતન, જીવ જગત બધું જ. ઈશ્વર સર્વભૂતાનામ ભૂતાનામ ઈશ્વરોપી સન. બધા જ ભૂતો પાછા ઈશ્વરમાં. એટલે કે સર્વમાં મારા રૂપ અને મને સર્વના રૂપ જે જોવે છે તે મારો ઉત્તમ અને જ્ઞાની પ્રકારનો ભક્ત છે. જ્ઞાની છે એ મારો આત્મા છે. આત્મા એટલે કે અમારો હાર્દ છે. જેમ ઉદ્ધવને, જેમ અર્જુનને આમ ગળે લગાવીને કે આમ
વાહ થપથપાવીને કે વાહ અર્જુન, વાહ ઉદ્ધવ, તું આ જ્ઞાનને સમજી શક્યો, તું મારો આત્મા છે. અર્જુનને કીધું, ઉદ્ધવને કીધું ભગવાન શ્રી કૃષ્ણ. એટલે કે જે સર્વમાં મને ને મારામાં સર્વને જોવે છે તે. તો આપણે આ ગુણ સમજ્યા કે ભાઈ સામેના વ્યક્તિનો ગુણ વધારે. આ આપણે વિચારી બી શકીએ છીએ, આપણે સમજી બી શકીએ છીએ, પણ આ જ્ઞાન આપણે આપણા વર્તમાનમાં, આપણે આપણી ક્રિયામાં, આપણે આપણા જીવનમાં લાવવાનું છે ને, ત્યાં આપણે જરાક ચૂકી જઈએ. આપણો પ્રયાસ મોડો નથી, આપણે સૌ કરીએ જ છીએ. સામેના વ્યક્તિના ગુણનો વધારો, સામેના વ્યક્તિના વ્યક્તિત્વને વધારે પ્રતિષ્ઠિત કરવું. અને ભાઈ આપણે ધની કેવડાવવું હોય, સંપત્તિવાન, તો આપણી પાસે શું હોવું જોઈએ? ધન હોવું જોઈએ. સીધી જ વાત છે. આપણે ધની કેવડાવવું હોય આપણી વ્યક્તિત્વને, તો આપણે ધની હોવા જોઈએ. આપણે સંગીતકાર એટલે કે સંગીતના મર્મજ્ઞ કેવડાવવું હોય તો આપણી પાસે આ સંગીતનું જ્ઞાન હોવું જોઈએ. સીધી જ વાત. આપણે જ્ઞાનવાન કહેવડાવવું હોય કે આ જ્ઞાનનો ધની છે, આ જ્ઞાનવાન છે, તો આપણી પાસે શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. પછી આપણે મૂર્ખનો સરદાર કેવડાવવો હોય તો આપણી પાસે મૂર્ખાની પરાકાષ્ઠા હોવી જોઈએ ને. એમ જેનું જે હોય એ હોવું જોઈએ. એમ નથી આપણે કહેતા કે આ પેલા પ્રજાપતિના ઘોડા જેવો છે એમ. પછી એ દેશીમાં હોય કે પ્રજાપતિને ઘોડા ન હોય એને ગધેડા હોય, પણ થોડોક વિવેક વાપરે માણસ. એટલે આપણે જે કહેવડાવવું છે એ આપણી પાસે હોવું જોઈએ. તો આપણે ગુણવાન કહેવડાવવું છે. જેવી રીતે મહારાજ દશરથ વિશે સૂત્ર આપવામાં આવ્યું રામકથાનું કે ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ગુણનો નિધિ એટલે કે ગુણનો આ દરિયો છે. કોણ? કે દશરથ. ધર્મનો ધુરંધર વ્યક્તિ છે. ગુણનો નિધિ એટલે કે ગુણનો નિધિ એટલે સાગર, દરિયો. ગુણ નિધિ અને જ્ઞાની છે. તો આપણી પાસે વિશેષ ગુણ હોવા જોઈએ. જે ગુણ ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધું ગીતાજીમાં કે જેનામાં સ્વર્ગ સત્વ ગુણોદય, બીજું સૂત્ર આપ્યું કે જ્યાં સત્વ ગુણની અતિશય વૃદ્ધિ છે તે જ સ્વર્ગ છે. સ્વર્ગ સત્વ ગુણોદય. જે વ્યક્તિઓમાં આ જગતમાંથી, આ જ વ્યક્તિઓમાંથી, આ જીવનમાંથી જે પોતાના ભીતરી ગુણોને વિકસાવી શકે, જે વ્યક્તિ ગુણવાન થઈ શકે. ગુણવાન થવા માટે આપણી પાસે અનેક ગુણો હોવા જોઈએ. દુર્ગુણ ને અવગુણ નહીં, ગુણ, સદગુણ, સત્વરૂપ ગુણ, એનો આપણી પાસે અથાહ જથ્થો હોવો જોઈએ. એ જેનામાં જથ્થો હોય એ નારાયણે શું કીધું? યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનાં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એટલે કે હું સમયે આવું, જ્યારે જરૂર પડે છે ત્યારે. તો કે હું આવું છું તો કેવા સ્વરૂપે આવું છું? તો કે સત્વ ગુણનો વિરાટ જથ્થો લઈને આવું છું. કે જ્યાં તમને સત્વ જણાય, વિભૂતિ યોગમાં કીધું ને કે ભાઈ વૃક્ષોમાં પીપળો, તો કે મનુષ્યોમાં રાજા, તો કે ભાઈ પશુઓમાં તો કે સિંહ. જે ઉત્તમ વસ્તુ હોય ને ઉત્તમ પ્રકારનો ગુણ હોય ને એ ગુણ છે એ હું છું. એવા એ વિભૂતિ યોગમાં જ્યાં તને ઉત્તમ વસ્તુઓ બતાય, મરસામાં એની તીખાશનો ગુણ બતાય, ગોળમાં એને ગળપણનો ગુણ બતાય, પથ્થરમાં એની કઠોરતાનો ગુણ બતાય, ફૂલમાં એની કોમળતાનો, એની સુગંધનો ગુણ બતાય, તો ફૂલમાં સુગંધ એની કોમળતાનો ગુણ હું છું. કાંટાથી કાંટો કાઢવામાં તો કાંટાની અણી એનો એ ગુણ હું છું. જે વ્યક્તિ જે વસ્તુઓના વિષયના કે વ્યક્તિઓમાં રહેલા ઉત્તમ ગુણોને ગુણવાન બનીને, ગુણનો ગ્રહણ કરીને પોતાના જીવનને ગુણવાન બનાવી શકે. નારાયણે એમ કીધું કે ઈ જ હું જ અવતાર જ છું. જે વ્યક્તિઓમાં સત્વગુણનો અથાહ જથ્થો બની જાય, જે વ્યક્તિ સદાસારી બની જાય, જે વ્યક્તિ સાત્વિક બની જાય, એમાં ઈશ્વર પ્રગટ થાય. ઈશ્વર જમતો નથી, એમાં ઈશ્વર આવી જાય છે, એમાં ઈશ્વર પ્રગટી જાય છે. અને એટલે જ કદાચ સંતો મહાપુરુષોને આપણે અંતે અવતાર રૂપ કહેતા હોઈએ છીએ, આપણે ભગવાન રૂપ કહેવાય. એ નારાયણનું વચન છે કે જેનામાં જે ઉત્તમ ગુણો આવી ગયા, જેણે ગુણોને કેળવી લીધા, જેણે ગુણોને પોષણ આપી દીધું ને, એ વ્યક્તિમાં હું નારાયણ સ્વરૂપે પ્રગટ થઈ જાઉં છું. હવે આ ગુણોને ભજવું, સામેના વ્યક્તિનો ગુણ વધારવો, સાવ જીવનની નાની ક્ષણોમાં આપણે જીવવાનું હોય. આપણી સમસ્યાઓ
અત્યારના સમયે બિલકુલ મોટી રહી જ નથી. બહુ નાની નાની સમસ્યા છે. મેં સવારે ભાખરી કરી હતી, બપોરની રોટલી તમારે કરવાની. હું રોટલી જ કરું છું, વાસણ તમારે ધોવાના. એ વાસણ હું નહીં ધોઉં. વાસણ તો ધોઈ નાખ્યા, પોતું તમારે મારવાનું. મેં જો અહીંયા અડધું પોતું માર્યું, અડધું એને મારવાનું. બહુ નાની નાની સમસ્યાઓ છે જીવનમાં. જોજો, ખરેખર દુઃખ ક્યાં છે આપણને? મનમાં દુઃખ છે. અને મનમાં તે પ્રેમની જે ત્રુટિ રહી જાય છે ને, ત્યાં માણસને દુઃખ છે. કે તમે પ્રેમનું આખું વર્તુળ ફરીને ઈશ્વર તરફથી મળેલો આખો જગતનો અથાહ સમુદ્ર, આ માનવનો દેહ કેવો. બરાબર, માંડવી વાત થઈ હતી પ્રસંગમાં, તો મેં ત્યાં વાત, માનવનો દેહ એટલે શું? આનંદનો ઘન સ્વરૂપ. આ દેહ આનંદ, આમ ગઠ્ઠો ન હોય, ઘન એટલે આમ ગઠ્ઠા સ્વરૂપ, આમ આકાર સ્વરૂપ. આનંદને કઈ ગઠ્ઠો હોય, કઈ એનું કઈ ઘન સ્વરૂપ હોય ન હોય. પણ આ માનવનો દેહ કેવો હતો કે આનંદ ઘન સ્વરૂપ છે. એમ શું કામ? કે માણસ જ્યારે સાહે ત્યારે, જે સાહે તે, અને જેવું સાહે તેવું, અને જે જે ઇન્દ્રિયોમાંથી સુખ સાહે ને તેવું જ્યારે લેવું ને ત્યારે માણસ લઈ શકે. આપણને મળેલી વિશેષતા છે, એ વિશેષતાને આપણે પોષણ આપીએ, વિશેષતાને આધારે આપણે વ્યક્તિત્વમાં વધારો કરીએ ગુણોનો, તો આપણા ગુણો વિકસિત થાય. અને એ ગુણો છે બધાને શાંતિ અને સંતોષ આપે. શાંતિ અને સંતોષ આપે છે ત્યાં ઈશ્વર પ્રગટે છે. આપણી પાસે 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા, જેટલે આપણી પાસે ધન હોય, એ ધનને આપણે વધારવું હોય તો એ ધનનો ગ્રોથ કરવા માટે એને ધનને આપણે સાયકલમાં ચડાવવું પડે, જેનાથી આપણે ધન કમાઈ શકીએ. એને આપણે પોષણ આપવું પડે. કોઈ વસ્તુમાં, વિષયમાં એ પૈસાને રોકવા, પછી વારે વારે સમય એને પોષણ આપવું, એમાંથી વળતર મેળવવું, એના માણસો મૂકવા. કેવી રીતે? તો કે ભાઈ એ ધનને આપણે ધીમે ધીમે પોષણ આપીએ, એની ધનનો ગ્રોથ થાય. તો ગુણોનું પણ એવું જ છે કે ગુણોને કેળવવા પડે છે, ગુણોને પોષણ આપવું પડે છે. જે વ્યક્તિ આ જગતમાં, આ જીવનમાં ગુણોને પોષણ નથી આપી શકતો, એ વ્યક્તિ આમ આપણી બાજુમાં બેઠો હોય ને, આપણે બાજુમાં બેઠા બેઠા દ્વેષ કરતા હોય. એ કદાચ દ્વેષ આપણે વ્યક્તિને નથી કરતા, પણ આપણને દેખાય છે કે આ વ્યક્તિનો સ્વભાવ સરળ હોવો જોઈએ. આ મારી સામે વડકા કરે છે, આ મારી સામે રાયડું નાખે છે, આ મારી નિંદા. એ મૂળ આપણી વ્યક્તિને નથી નકારતા, પણ વ્યક્તિના સ્વભાવની જે વિપરીતતા છે ને, એનાથી આપણું ભીતરી જે આત્મા છે ને દ્વેષ કરે છે. શેને દ્વેષ કરે છે? ખરાબ વસ્તુને દ્વેષ કરે છે. તમે સારી વસ્તુને, સારા ગુણને ક્યારેય દ્વેષ નહીં કરી શકો. હવે જ્યારે આપણને કોઈ દ્વેષ કરે છે, અથવા તો આપણામાંથી બીજા પ્રત્યે દ્વેષ વર્યો, તો સમજવાનું કે આ જે જગતમાંથી મળેલી ત્રિશક્તિ, જગતમાંથી મળેલા બધા જ પદાર્થોનું જ્ઞાન, આપણી પાસે થોડું ધન હોય, પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, નામ હોય, મોભો હોય, પણ આપણે એને યોગ્ય જગ્યાએ વાપરીએ, યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીએ. ક્યાં? પ્રેમ માર્ગમાં, જેને જ્યાં જેની જરૂર છે. માનો કે આપણે આજે ભોજન ખાધું, સામાન્ય દાખલા તરીકે લઈએ, આપણે ભોજન ખાધું, એમાંથી આપણી શરીરની સપ્ત ધાતુ બની, રક્ત, માંસ, મજ્જા, રુધિર, લાળ, 7 ધાતુ બની. અને એમાંથી આપણે શક્તિ મેળવી, વજન ઉંચકવાની, કાંઈ પણ કામ કરવાની શક્તિ મેળવી. શેમાંથી મેળવી? ભાઈ આપણે અન્ન ખાધું એમાંથી. એ અન્ન ક્યાંથી આવ્યું? તો કે આ પ્રકૃતિમાંથી, બહારથી આવ્યું ને અન્ન. આપણે અન્ન ખાઈએ છીએ તો આપણામાં શક્તિ એકત્રિત થાય છે. સીધી જ વાત. આપણે અન્ન ખાતા બંધ થઈ જાય એટલે આપણે હાથ ઢીલા પડે, ધીમે ધીમે શરીર ઢીલું પડે, આપણે કામ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે. એટલે કે આપણે અન્ન ખાઈએ છીએ, આપણે જળ પીએ છીએ, એમાંથી આપણું શરીરમાં બળની ક્ષમતાઓ ધીમે ધીમે શક્તિઓ ભેગી થાય છે. અને શક્તિને આપણે યોગ્ય જગ્યાએ વાપરવાની છે, વાપરતા શીખવાનું. યોગ્ય જગ્યાએ આપણે વાપરી શકીએ ને તો આપણે પ્રેમ લઈ શકીએ છીએ. પ્રેમ લઈ શકીએ છીએ તો એટલે ગુણોનો વિકાસ થાય છે, નહીતર નહીં. અને પાછું વધારે મહત્વની વિશેષ વાત એ છે, નહીં કચ્છિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત. એક ક્ષણ માટે પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. 100% વાત છે. એક ક્ષણ માટે આપણે નથી રહી શકતા કર્મ કર્યા વગર. તો કર્મ કરવું જ પડે છે. આ શક્તિ આપણે ખાઈએ, ભૂખ લાગે છે, આપણે ખાવું જ પડે છે. આપણે ખાઈએ છીએ, આપણામાંથી શક્તિ બને જ છે. શક્તિ બને છે, માણસને વાપરવી જ પડે છે. ખાલી કરવાનું શું છે? એને યોગ્ય જ્ઞાન દ્વારા, ભાવ દ્વારા દિશા આપવાની છે માણસને.
પણ આપણે શું કરીએ કે મારી પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણે, પ્રકૃતિ ક્રિયાન્વિત છે આ સત્વરજ તમની, પણ અહંકાર વિમૂઢાત્મા કરતા હમીતિ મન્યતે. અહંકારી અને મૂઢ માણસને એવું લાગે છે કે આ હું કરું છું, મારી જ વાત સાચી, મારી જ. હવે આ પ્રકૃતિમાંથી અન્ન મળ્યું, એમાંથી આપણે શક્તિ લીધી, શક્તિ યોગ્ય શક્તિ તો છે તો સરખા વિચાર આવે છે, તો જ આપણે સરખું કામ કરી શકીએ છીએ. આપણે મકાન બનાવીએ, આપણે વાસણ ધોઈએ, કપડાં ધોઈએ, કંઈ પણ આપણે કામ કરીએ છીએ આ શક્તિના આધારે જ નહીં. શક્તિ ન હોય તો આપણને આંખ ખોલવાનું મન નથી થતું, આપણને તાવ આવે નથી, આપણે શક્તિ ડાઉન થઈ જતી. હવે શક્તિ છે તો શક્તિ વહેવડાવી જ પડે છે, તો એને જ્ઞાન સાથે, યોગ્ય ભાવ સાથે એને આપણા ગુણોના વિકાસ પ્રતિ વહેવડાવી. એ ગુણોના વિકાસ પ્રતિ વહેવડાવો ને સત્વ ગુણનો ગુણ, કે સામેના વ્યક્તિત્વને જેનો ગુણ છે એને ઉપર પ્રેમથી ઉઠાવવું. જો આપણે યોગ્ય જગ્યાએ એને વહેવડાવી ન શક્યા તો થાય છે શું કે ભાઈ તું મને પાણીનો ગ્લાસ ભરી દે, અને કાંઈક પૂર્વગ્રહોને કારણે હું નહીં ભરી દઉં. છે કેટલું, મને ટિફિન બનાવી દે, અથવા તો પુરુષો માટે હોય તો મને આ વસ્તુ લાવી દીધું. છે કેટલી ભાવનાઓનો ખેલ. ભાવના થાય છે તો આ શક્તિને કારણે જ એનો આપણે ઉપયોગ કરીને આનંદ માણીશું. હવે પાણીનો ગ્લાસ નહીં ભરી દેવો, યોગ્ય સમયે એને સામેના વ્યક્તિને અનુકૂળ થવાનો આપણે બિલકુલ પ્રયાસ નહીં કરવો. એ થયું શું થયું, સત્વ ગુણના જે ગુણ મળ્યો છે ને આપણે વિકાસ કરવાની આપણને ક્ષમતા પણ મળે, આપણને સમય પણ મળ્યો, પણ આપણે અહંકારને કારણે કે દ્વેષને કારણે કે મૂઢતાના કારણે એને પોષણ ન આપ્યું. હવે એને પોષણ ન આપ્યું તો વિકાસ થાય કેમ? આપણે પ્રેમ લેવો હોય શું કરવું પડે ભાઈ? કોઈને બે લાફા મારી પ્રેમ આવે, કોઈને બે ગાળું દેવી પ્રેમ આવે, કોઈક વાહન વળી જાય ને પછી આપણે નિંદા કરવી તો આપણને પ્રેમ મળે? મળે ખરો? મોજ મળે ને? એમ મળતો હોય કોઈને હાથ ઊંચો કરો લે, કોઈ ન કરે મજબૂત તો કોણ? કોઈને બે લાફા મારી આપણને કોઈ પ્રેમ કરે, વાહ ભાઈ વાહ તો સમાવી દીધું, હોય એને મસ્ત નું બળે છે એમ. કોઈને ગાળ દેવી તો પ્રેમ ન મળે. પ્રેમ આપણે પ્રેમ મેળવવો શું કરવું પડે? એટલે ઘી બનવું પડે, સામેના માણસના ગુણને વધારવો પડે, સામેના માણસને કેમાંથી સુખ મળે છે, એને કેમાંથી સંતોષ મળે છે, એનામાં ઘી થઈને આપણે આપણું અહમને એનામાં ઘડીક વમવું પડે. અને આમ આપણને આમાંથી ક્રિયાનો આવેગ આવે છે અને વહેવડાવવો પડે એમ છે, તો પછી પ્રેમને આપવા માટે વહેવડાવવો શું ખોટો? રોકાઈ શકતા હોય તો કયો? આપણે એમ થાય હુવામાં સુખ છે, એટલે હુવામાં સુખ નથી. એક ધારો આપણે એમ થાય પણ નિરાતે બેસું, બેહવામાં સુખ નથી. આપણે માણસ કાંઈ ન હોય ને તો એ છેલ્લે કાંઈક તો કરવા હાલી નીકળે, કાંઈક નું કાંઈક કરવા જ મળે. એ ભીતરથી આવેગ આવે છે, કર્મ કરવું જ પડે છે, તો એને હેલ્પલેસ ન વાપરો. અને મદદ માટે કઈ એવું નથી કે પૈસા આપી દઈએ તો જ મદદ. માનો કે બૈરા ઘરે સોળી ફોલમાં થોડું અઘરું કામ છે, હું તો કોઈક સોળી લાવું તો ના થોડો, સોળી તો લાવતા જ નહીં આશ્રમ. કામ જાતું નહીં, ઝીણું ઝીણું દાણો કારો ભેગો થાય. હવે માનો કે બૈરા સોળી ફોલી આપણે હાવ નવરા બેઠા ને આપણે હાવ ફોન જ ઘુમાડી જશે, હકા કારણ વગરનો ઘુમાડી જશે. આપણામાં શક્તિ આવી છે, માણસ વહેવડાવી પડે તો મોબાઈલમાં વહેવડાવે છે, કાં તો કાંઈ પણ ઘુમાડે છે, કાં તો કાંઈ સીધી વાતો કરે છે. તો હવે વાતો સીધું કરતા જાવ ને પાસે બેસીને તમે સોળી ફોલાવો તો શું થયું? તમને મળેલી શક્તિને તમે પ્રેમમાં મદદ રૂપે વહેવડાવી. હવે માનો કે આપણે 5 ગાય બાંધી હોય કે 5 ભેંસ બાંધી હોય, 5 ઘોડા બાંધ્યા હોય, એના માટે તમે હજી થોડું આમ કરી નાખો એટલે મારા તરફ આવે, હજી કરી નાખો, હાથ હોતી આવ્યું, હવે મોટા હોતી આવી ગયું. માનો કે આમ પશુ બાંધ્યા હોય, એમાં તમે મોટી બધ ભરી અને મકાઈ કે જાહેરનો તમે આમ નીંદ નાખી, તો પછી ગંગા ગાય હોય, જમના ગાયને એમ કે લે 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 2 ડોડા ખા પેલા લે, એમ થાય? એ કરી શકે? આપણને આ પૂરતું ધન મળ્યું છે, પૂરતી વસ્તુ મળી છે, તો ભાઈ પેલા આમ હાથ લંબાવીને દેવું ને તો આપણને આપણા તરફથી જે જ્ઞાન કે ક્રિયા શક્તિ કે દ્રવ્ય શક્તિ મળી હતી ને, એ આપણા જ વ્યક્તિને આપવાનો પ્રેમ લેવાનો આપણે અવસર લઈ લીધો. શું કર્યું? આપણે આપણા ગુણને વિકસિત કર્યો. એ માણસ પાસે છે. આપણે નથી, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું. આપણે પેલા અત્યારે તો વાહનોની બહુ ભરપૂર થઈ ગયું. અત્યારે પેલા કેવું હતું કે ભાઈ બસ
કે જે આપણે જૂના ગામડાઓમાં બહુ સીમિત હોય, એ આખો દીમાં 2-3 બસ એ રખડતી આંટા મારતી આવે ક્યાંય ને ક્યાંયથી, એની બસ ભરસક હોય. હવે આપણે સીટે બેઠા હોઈએ, આપણી સામાન્ય ઉંમર હોય, આપણે આમ રેડી હોય, બધું સ્વાસ્થ્ય રેડી હોય, અને કોઈ વૃદ્ધ વ્યક્તિ કાં તો કોઈ પીડિત વ્યક્તિ આવ્યું અને સીટ બધી ભરાઈ ગઈ છે. બસમાં કેવું ને પહેલાં જે બેસી જાય એની સીટ, હવે સીટમાં બેસી ગયા છે ને પેલો વ્યક્તિ ઊભો છે. હવે માણસ શું કરી શકે? ભાઈ કોઈ બૈરા હોય, કાં તો કોઈ મોટી ઉંમરના હોય, અથવા તો કોઈ પીડિત વ્યક્તિ હોય ને પોતાની સીટનું સ્થાન છોડી અને એ બાજુમાં હોય ને કે ભાઈ તમે અહીંયા વયાવો, બેસી જાવ એમ. ઓલે વ્યક્તિ બેસી જાય, એની પગની કે કાંઈ પણ પેટની પીડા હોય હરાઈ જાય. આ ઊભો કદાચ એને પગ દુખે જ નહીં, ત્યાગ્યું હોય એટલે, કારણ કે એને ત્યાગવાનો એને અખંડ આનંદ હોય. એ બસ આપણને ઘડીક જ મળી હતી, ગારેદારથી ભાવનગર સુધી જવામાં, સુરતથી વડોદરા સુધી જવામાં ઘડીક જ મળી હતી. કેમાંથી મળી? ત્યાં પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ. તમારી અભિવ્યક્તિ હતી અને તમારે ત્યાં જવું હતું અને સંજોગ રૂપ આપણને મળ્યું હતું. સંજોગ રૂપ જ આપણને ધન મળ્યું છે. અને હું તો ત્યાં સુધી કહું, આ બુદ્ધિ મળે છે ને સંજોગ રૂપ મળે છે, કોઈને બુદ્ધિનો એકાર કરવા જેવું નથી. આપણે જેવું આપણે બહુ કૌશલ્ય વાળા છે ને આપણે બહુ બુદ્ધિ ચાલે, થઈ જવાલો આઈન્સ્ટાઈન, થઈ જવાલો ન્યૂટન. આ બુદ્ધિ તુક્કાથી જ મળી છે. હા, આને યોગ્ય કસરત દ્વારા આપણે કેળવી શકીએ છીએ, એને જાગૃત કરી શકીએ છીએ, પણ મળી છે એ તો તુક્કાથી જ મળી છે. કોઈને અજ્ઞાની નથી રહેવું ભાઈ, બધાને બુદ્ધ થઈ જવું છે, બધાને ધની થઈ જવું છે, બધાને ઇજ્જત વાળું થઈ જવું છે. હવે આ તુક્કાથી જ મળે છે, યાદ રાખજો. ઈશ્વર કૃપાથી કયો ને. હવે બસ ઘડીક મળી છે ને તમે સીટ છોડી અને એને તમે આપી, એ જેટલી ઘણી બેસશે ને એ તમે એટલી ઘણી ઊભા હશો, એટલી ઘણી તમે સીટ છોડીને મનમાંથી એ કીધું ને, ત્યાગાત શાંતિ અંતરમ, ગીતા કહી. ત્યાગથી અંતરમાં તરત જ શાંતિ આવે છે. આપણને દેખાય, આપણને સમજાય કે મારામાં મળેલી ત્રિશક્તિ છે, અત્યારે હું ક્યાં અહીંયા વહેવડાવું. વહેવડાવતા આપણને આવડી ગયું એટલે મેં શું કર્યું? મારા ગુણનો વિકાસ કર્યો. માનો કે મને ગુરુ કૃપાએ, કે શાસ્ત્રોની કૃપાએ, સંતોની કૃપાએ, કે પ્રકૃતિ ઈશ્વરની જે કૃપાએ કંઈક વાણી આવી છે, કંઈક જ્ઞાન આવ્યું છે, તો જ્ઞાન હું તમારા સુધી આમ પ્રેમથી વહેવડાવી રહ્યો છું. એમાં ઉપકાર નથી કરી ગયો, પણ આવ્યું જ છે. અને તમારામાં જો મારી વાતથી પ્રેમ જાગૃત થતો હોય, અને બીજું તમે મને સાંભળીને હેલ્પ કરતા હો, હું તમને કહીને તમને એમ થતું હોય કે બાપુ અમને મદદ કરે, અમારું જ્ઞાન થોડુંક વધે, અમારી સમસ્યાઓ ઓછી થાય, અમારી જીવનની દુવિધાઓ, તો તમારા માટે હું હેલ્પ કરતો હોઉં, અને તમે મને સાંભળતા હોય ને તો તમે મને હેલ્પ કરતા હો. સાંભળો જ છો, મને હેલ્પ કરો છો. નહીંતર આ જ ઘટના મને એમ હતું કે આપણે આ સત્સંગ છે ને, આ યોગ્ય એક ગ્રંથ પુસ્તકનું નિર્માણ થયું છે. કીધું આ પુસ્તકને છે ને આપણે ત્યાં રૂમમાં બેસી, અને અત્યારે તો આ બધું ઇન્ટરનેટનો જમાનો, આ યોગ્ય કેમેરા ને માઇક ને બધું જ વસ્તુ લઈ અને આપણે આપણા જ આશ્રમમાં બેસી અને વ્યક્ત કર્યા કરીએ, જેથી લઈ આપણે કંઈ જવાની સમસ્યા ન રહે, રાતના ઉજાગરા ન રહે, કે ટિકિટ ભાડાના ખર્ચા ન રહે, કે કોઈને મળવાનું ન રહે, કાંઈ ઉપાધિ જ નહીં, આપણું જીવન જ આખું મુક્ત થઈ જાય. એટલે મેં શરૂ કર્યું, 2-5 વિડીયો બનાવ્યા શરૂઆતમાં, પણ સામે કોઈ માણસ હોય નહીં ને, ત્યાં હૃદયમાંથી જે પ્રેમ જરૂર છે ને પ્રેમ જ નીકળે નહીં. આ વાત ખાલી વાત જ નહીં. આ વાતમાં પ્રેમે શેના કારણે? તમે વાતને સાંભળો છો, વાતને સમજો છો, તમે આ વાતને ગ્રહણ કરો છો, તો વાતનું હાર્દ ખુલે છે. અર્જુન ન હોય તો કૃષ્ણ ગીતા કોને કહે? કોને કહેવા ચાલે? સામે માં ભગવતી, માં અંબા ન બેઠા હોય તો ભગવાન શિવ કેવી રીતે કથા કોને કહેવા જાય? સામે છે, આપણો પ્રેમ લઈ રહ્યા છે, અને એ લઈને પાછા પ્રેમ હું એક અહીંયાથી આપો, તમે બધા મને પ્રેમ આપો. હું એક આપું છું વાત, અને વાત આપવાનો આનંદ છે કે તમે મને બધા આપો છો. આ હેલ્પનેસ આપણા સૌમાં છે જ, પણ જે આપણા જીવનના નાના નાના ટૂંકા ગાળામાં આપણે લેતા સૂકી જઈએ છીએ. વાંધો ને ભાઈ, એ તો ઘરની બાય છે, એમાં શું હવે, એ તો કરી નાખે, એ કરી તો નાખે, થઈ જ જવાનું. પણ આપણે અવસર ન લઈ શક્યા, ઘરે ન લઈ શક્યા, તો બહાર ક્યાંથી લઈ શકવાના?
આપણે ગુણને વિકસિત ન કર્યો, સત્વ ગુણ આપણે ઘી રૂપ ન બન્યા, સામેના ગુણને આપણે વધાર્યો નહીં, તો આપણામાં નારાયણ આવે કેમ? અને નારાયણ ન હોય તો લક્ષ્મી આવે કેમ? નારાયણ છે ત્યાં, લક્ષ્મી એના શરણમાં છે. નારાયણ છે તો એનામાં પ્રતિભા છે, એનું તેજ છે, એનું ઓજ છે, એનું ઐશ્વર્ય છે, એનું ધામ છે. પણ નારાયણ જ્યાં વિકસિત થાય છે ત્યાં છે. આપણને એમ થાય નારાયણ ક્ષીર સમુદ્રમાં સાપની ઉપર શેષ નાગની હુતા, એમ નહીં. નારાયણને આમાં પ્રગટ કરવાનું છે. નારાયણને આમ, અને હરેક વ્યક્તિ નારાયણને પ્રગટ કરી શકે, પણ આ ગુણોને કેળવીને. જે વ્યક્તિ આ ગુણને કેળવી શકે ને એ વ્યક્તિમાં નારાયણ પ્રગટ થાય છે. એ વ્યક્તિ હંમેશા સત્વગુણ થઈ અને સામેના વ્યક્તિના ગુણને વધારતો થાય, એનાથી આનંદ લે છે. એનાથી હું તો એમ કહું, માનવ શરીરમાંથી છે ને રોગે વયા જાય છે. આ હું થોડો સમય થયો, 2-3 વર્ષ મને સમજાણો કે આ શું છે આ ગુણ. આ ઉણા શિયાળો ગયો ને, નહીતર મારે પગના તળિયામાં મારો અનુભવ કહું, આ પ્રેમની હળવાશની મને સમજાતી નહોતી. આપણે વ્યાપકમાં જોતા હોઈએ, પણ જ્યાં હોઈએ ત્યાં નહોતું જીવી શકાતું. તો આ પગના તળિયામાં મારે પહેલા તો ગરમ પાણીથી પેલું બ્રાસ ઘહીને બધો મેલ કાઢી અને પગ ધોવાના, પછી એમાં વેસલીનની ક્રીમ લગાવી, કોથળી પહેરીને પછી મોજા પહેરવાના. નકર એવું ન કરી તો સવારે પગના તળિયા ફાટીને લોહી મળે નીકળે. ગાયનું કામ હોય, પાણીનું, આપણે પગ પલળતા હોય, આશ્રમમાં વેકરો છે તો ઉગાડા પગે કે સંપલ પહેરીને ચાલતા હોઈએ, તો એ સમસ્યા, એક સમસ્યા એવી હતી. આ વણ શિયાળો ગયો ને, મેં એક પણ વાર વેસલીન નથી લગાવી, એક પણ વાર મારે પગ પાણીથી ધોવા નથી પડ્યા, અને બિલકુલ ફાટ્યા નથી, એક લોહીનું ટસ્યું નથી નીકળ્યું. કેમ? પ્રેમ કરતા આવડી ગયું ને તો આખું શરીર આપણને સાથ આપે, આપણે રોગથી મુક્ત થઈ, મન આપણને સાથ આપે. મારે દર બીજ જતી ને તો દર બીજનો પ્રસંગ હોય, રસોડું હોય કે સંભાળતા હોય, તો દર બીજા ને વળતો દિવસ થાય ને એટલે આપણને કણ ઘટી જાય, લોહી આવી જાય, લોહીમાંથી કણ ઘટી જાય ને તાવ આવી જાય. દર મહિનાની સમસ્યા હોય મારે. આ 2 વર્ષ થયા, મને તાવ આવતો, કણ વધઘટની સમસ્યા બંધ થઈ. હું મારા ગુણ ગાઉં છું એમ નહીં, આમે અનુભવું છે કહું છું. જ્યારે આપણે પ્રેમને યોગ્ય રીતે સમજતા શીખીએ ને, ત્યારે આપણા શરીરમાંથી રોગ નાબૂદ થઈ જાય છે, અને આપણે આપણા આજુબાજુના વ્યક્તિઓને રોગથી મુક્ત કરી શકીએ છીએ. આપણને એમ થાય ફલાણું ખાવાથી રોગ થાય છે, ઢીકડું ખાવાથી રોગ થાય, એમ નથી. માણસના મનમાં, માણસના શરીરમાં, માણસના મગજમાં એક એવો ગુણ વિકસિત છે, બધી જ વિપરીત પરિસ્થિતિઓને પ્રેમથી સરખી કરી શકે છે. અને હું એક જ કહું છું નહીં, આ મનોવિજ્ઞાન પણ એ જ કહે છે, વૈજ્ઞાનિકો પણ એ જ કહે, સાધુ, અને અંતે ભાગવત કહે છે કે ભાઈ આ તો વિચારોનું ઉન્મૂલન કરે છે. અનુભવું છે ને કહું છું. પણ ક્યારે? એટલો પણ આપણે દ્વેષ ન રાખીએ, હૃદયમાં સળકપટ ન રાખીએ ત્યારે, અને આપણને ભાઈ માનવ જીવન મળ્યું. તો હું તો એમ કહું, આ મૃત્યુની પહેલા આપણે વાત કરી, આપણે જેની સાથે અબોલા હોય ને, માનો કે મારે કોઈ સાથે અબોલા છે, એ અબોલાનું કારણ જે હોય તે આપણે આપણી વ્યક્તિગત જાતને પૂછીએ કે હું જે નારાયણને ભજી રહ્યો છું, નારાયણનું એવું કહેવાનું છે કે સર્વમાં મને, મારામાં સર્વને જોવે છે, એ મારો ઉત્તમ પ્રકારનો ભક્ત છે ને ખરા અર્થમાં મારા સ્વરૂપને ભજે છે, ખરા અર્થમાં એ મને ભજે છે. કોણ? જે મને સર્વમાં, મારામાં સર્વને જે જુએ છે તે. અને જે વ્યક્તિ આનાથી વિપરીત ચાલે છે, અમુક જગ્યાએ નથી જોતો, અમુક જગ્યાએ એને દ્વેષ કરે છે, અમુક જગ્યાએ એનો તિરસ્કાર કરે છે, એ શું કરે છે? નારાયણનું જે આખું સ્વરૂપ છે ને, એમાંથી હું એમ કહું કે મને 5 વસ્તુ ત્યાગી દીધી તો નારાયણના 2-3 હાથ કાપીને સાઈડમાં મૂકીને એમ કહેતો હશે કે હું એટલા ભગવાનને ભજવા નથી માંગતો. નારાયણ કીધું આખું ભેગું થાય ત્યારે હું છું. સમજો, નારાયણે કીધું આખું ભેગું થાય, તમે આખાને પાછા ભાવથી ભજી શકો છો, તમારા જીવનના હાર્દ સુધી લાવી શકો છો. તમારા વિચારથી આપણે નથી બોલતા, એનો અર્થ શું થાય કે આપણા ઈશ્વરની એટલી અભિવ્યક્તિને આપણે સ્વીકારવા કોઈ હિસાબે તૈયાર જ નથી. અને એ પાછું ભગવાન કૃષ્ણે એના જીવનમાં સતત આપણને દર્શન કરવાનો પ્રયાસ કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં એટલી સમસ્યાઓમાંથી પસાર થયા, આપણી દ્રષ્ટિની સમસ્યાઓ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં ઘટી રહેલી ઘટનાઓમાંથી એક વ્યક્તિઓ બતાવ, એ વ્યક્તિ આને પછી દ્વેષ રાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણ આ વ્યક્તિ સાથે દ્વેષ રાખ્યો.
એ સાથે એને અબોલા, દુર્યોધન સાથે અબોલા રાખ્યા હોય, ધૃતરાષ્ટ્ર સાથે અબોલા રાખ્યા હોય, કે અક્રૂર સાથે અબોલા રાખ્યા હોય, કે કંસ સાથે રાખ્યા હોય, કે પેલા જરાસંઘ સાથે રાખ્યા હોય, કોઈ સાથે રાખ્યા હોય તો આખી જરાસંઘ વાળી પેલી કેટલી લાંબી કથા. જરાસંઘની બંને બહેનો કંસને મારવાથી વિધવા બની અને પછી જરાસંઘ વારે વારે મથુરા પર ચડાણ કરે, યુદ્ધ લઈને આવે ને ભગવાનનું પછી દ્વારિકાનું નિર્માણ કરવું, દ્વારિકા સુધી બધી પ્રજાને લઈ જાવી, ત્યાં પણ જરાસંઘનું આવવું. છતાંય ભગવાન તરફથી એક પણ વિપરીત કોઈ પણ પરિબળ નહીં, કોઈ પણ એક પ્રક્રિયા જ નહીં. પછી તો અનેક રાજાઓને પૂર્યા, અનેક સ્ત્રીઓને જરાસંઘે પૂરી લીધી. પછી ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે હવે આ બધા જાજી પબ્લિકને મુક્ત કરવા જોઈએ. ત્યારે ભગવાન સામેથી ગયા અને એનો ભીમને અર્જુનને લઈને કે ભાઈ અમે તમારી પાસે માંગવા આવ્યા છે. કે માંગો તો ભાઈ અમને દ્વંદ્વ યુદ્ધ આપો. તો ભગવાન શ્રી કૃષ્ણ દાંત કાઢતા કાઢતા સામેથી જઈને માંગી લીધું કે હું તમારી પાસે મિત્રના નાતે આવ્યો છું ને, કે માંગો શું જોઈએ? તો કે દ્વંદ્વ યુદ્ધ કરવાનું છે, તમારે યુદ્ધ કરવાનું છે. તો દાંત કાઢીને યુદ્ધ માંગી લીધું, શું કરવાનું? તોય દ્વેષ તો કોઈ કર્યો જ નહીં જીવનમાં. આપણે શું કરીએ છીએ કે આજુબાજુ કાંઈક થોડુંક ખરાબ થઈ ગયું તો કેટલો દ્વેષ રહે કે આમ ત્રાહી નજરે જોઈને હાલ્યા છે. એટલે પણ હેનું પણ એમ આ નારાયણની દુનિયા છે તો એને દ્વેષ નથી કર્યો, પણ આપણે હેનું પણ આમ ત્રાહું મોટું કરીએ. નારાયણને નથી ગમતું, એટલે કે આપણા આત્માને નથી ગમતું. અને આપણને મળેલી આ ભૌતિક પ્રકૃતિમાંથી ગુણોને વિકસિત કરવાની જે આપણને અવસર મળ્યો છે, કેમ આ ગાય ભેંસી કોઈ લે 2 લોટા પાણી પીને તાણ ન કરી શકે, લે તું અહીંયા બે, અહીં કોરામાં હું અહીં ભીના બે, કાંઈ વાંધો નહીં, એ માણસ કરી શકે. હવે એ ગુણને આપણે કેળવીએ નહીં આ અવસરમાં, આ જીવનમાં, તો આ માનવ દેહની સાર્થકતા જ કંઈ નથી. આપણે તો પશુમાંથી જઈએ ને એમ, પશુ તો એની સહજ અવસ્થામાં જીવે છે અને માણસને તો મળ્યું છે ને જીવી નથી શકતું. હવે જો કોઈ સાથે અબોલા રાખે ને વ્યક્તિ, તો હું તો એમ જ સમજુ છું કે એનાથી મોટી મૂર્ખતા હોય જ શું. એટલે આ દુનિયા ભગવાનની, આ પંચતત્વ ભગવાનના, આ 3 ગુણ નારાયણના, 3 ગુણ અને પંચતત્વને કારણે આપણે ખોરાક ખાઈએ, ખોરાકમાંથી આપણે દ્રષ્ટિની ક્ષમતા મેળવીએ, વિચારની ક્ષમતા મેળવીએ, સાંભળવાની ક્ષમતા મેળવીએ, હાલવાની, બોલવાની, ચાલવાની, વિચારવાની બધી ક્ષમતા મેળવીએ છીએ. આ બધું જ એનું છે, તો આપણે શેનો દ્વેષ કરીએ છીએ? અને દ્વેષ કરીએ છીએ નારાયણને ગમતું જ નથી. અને નારાયણે તો ક્યાં સુધી કીધું કે જે વ્યક્તિએ જેવા ગુણો પોતાના જીવનમાં કેળવા હોય, નારાયણે એમ કીધું કૃષ્ણે કે જે વ્યક્તિએ જેવા ગુણો ક્રિયા કર્મમાં સ્વભાવમાં પોતાનામાં કેળવા હોય, પછી એના દ્રષ્ટાંત માટે 2-3 ઉદાહરણ એવા આપ્યા કે જેને સતત હુઈ રહેવાના ગુણ કેળવા હોય, સતત હુઈ જ રહેવાનું, કહે 2 ધડા કામ જ નહીં કરવાનું, એવા ગુણ જેને એવું જેને ગમતું હોય ને, પછી કે એ શું થાય તો કે ઓલું રીસડું થાય, કે હું બહુ ગમે એને ઈજ જોતું છે, પછી આપણે એને ઈજ દઈ દેવી ને એમ. જેને ભાઈ આ જીવન મેળવી અને જેને નહીં ખાવાનું ખાધું હોય, જેને વિપરીત કરવાનું કર્મ કર્યું હોય, તો કે આપણે એને એ યોનિમાં જવા દઈએ. એને ઈજ જોતું છે તો પછી શું કરવાનું? હવે આપણે જેવા ગુણ કેળવીએ છીએ એવી યોનિમાં આપણો જન્મ થાય છે, તોય આપણે શું કામ એ અર્થે મોડું કામ કરવું જોઈએ? આપણે આપણા સ્વાર્થ થોડાક સ્વાર્થી તો થઈ જઈએ યાર. સ્વાર્થી થઈ જવામાં શું વાંધો છે એમ? સારી જગ્યાએ આપણે અવતાર તો લઈ શકીએ, સારી જગ્યાએ જીવન તો જીવી શકીએ, કારણ કે આપણે જે ગુણો કેળવી એવી જગ્યાએ જાય. કે ધન નારાયણ ક્યાં હોય? જ્યાં ઉત્તમ ગુણો છે ત્યાં. લક્ષ્મી ક્યાં હોય? તો કે નારાયણ હોય ત્યાં. લક્ષ્મીમાં બધા જ ગુણો આવી જાય, શાંતિ, સંતોષ, ઐશ્વર્ય, પવિત્રતા, ઉત્તમતા, બધા જ ગુણો આવી જાય. તો એ અર્થે આપણે ઉત્તમ ગુણોને ભજવા એ જ સારું છે. એ આપણે કોઈ અબોલા રાખતા હોય ને, તો હું તો એમ કહું છું અહીંથી ઘરેથી જઈને પહેલાં છે ને એને ઘરે જઈને એના પગમાં જ પડી જાવ કે આટલા દિવસ તારે તારે નારાયણને બોલાવ્યો વગરનો રહી ગયો ને, આ મારાથી ભૂલ જ થઈ ગઈ મોટી જબર. હવે પેલા અર્જુન અને દુર્યોધન, આપણે સૌ મહાભારત જોઈને તો આપણને એમ દેખાઈ જ આવે સ્પષ્ટ રીતે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને પાંડવો સાઈડ હોય એવું આપણને લાગે. સાત્વિક સજ્જન માણસો એટલે એ સાઈડ જ હોય ને એમ. પણ એના હૃદયમાંથી પ્રેમની કોઈ વિપરીત ધારાઓ ક્યારેય જતી જ નથી ને એના કારણે પેલું મહાભારતનું યુદ્ધનું મંડાણ થયું. અને પછી તો પાંડવો અને કૌરવો બંને તરફથી માંગણી કરવા જવાની થઈ કે ભાઈ એટલા બધા યદુવંશીઓ છે
ભગવાન શ્રી કૃષ્ણ છે તો આપણે એની સેના માંગી લઈએ, એની સેના જે પક્ષે હશે એ નક્કી એનો વિજય જ થશે. હવે અર્જુન જાય તો આપણને સમજાય, ભગવાન કૃષ્ણ પાસે અર્જુન માંગણી કરવા જાય એ તો આપણને સમજાય, પણ દુર્યોધન હતા ને માંગણી કરવા જાય. અર્જુન પેલા પાછું દુર્યોધન જાય કે આપણે માંગણી કરીએ અને આપણને ભગવાન આપે જ, ના પાડવાનો ભગવાન પાસે કોઈ ઓપ્શન જ નથી. હવે તમે કોઈ પાસે કંઈ પણ માંગવા જાઓ તો આપણને ખબર હોતું જાય ને કે આ વ્યક્તિ આપશે એમ. નથી પેલું આપણે જોક્સ કહેતા કે બે જણા કે બે વાતો કરતા હતા, એમાં પછી પેલી પત્નીએ કીધું પતિને કે થોડાક પૈસા આપો, પૈસા એમ કે શું કરવું કે મારે શોપિંગ કરવા જવું એમ. તો કે પૈસા ન મગાય તો તારે થોડીક બુદ્ધિ મંગાય એમ. તારે કે પૈસા ન મગાય થોડીક બુદ્ધિ મગાય. કે ઓલી બાઈ છે કે જેની પાસે જે હોય એ મગાય ને, એટલે એમ કહેવાનું કે એની પાસે બુદ્ધિ જ નથી, એની પાસે પૈસા છે પૈસા માંગીએ એમ. એટલે દુર્યોધન જાય ભગવાન શ્રી કૃષ્ણ પાસે માંગવા. શું કામ જાય? ભગવાન કૃષ્ણના જીવનમાં તમને ક્યાંય દ્વેષ ન બતાય, સતત એમ જ કહેવા માંગે પ્રેમ માણોનું જીવન છે, દ્વેષ નહીં. આપણા આબોલા ક્યાંય ન હોવા જોઈએ. અને આપણી વિપરીત પરિસ્થિતિ આવી હોય, ખરાબ પરિસ્થિતિ આવી હોય તો છેલ્લે પેલા બલરામને શ્રી કૃષ્ણ ખીજાય છે. મહાભારતનું યુદ્ધ પૂરું થવાનું હોય ને પેલા દુર્યોધન અને ભીમનું યુદ્ધ ચાલતું હોય, એમાં છેલ્લે પછી દુર્યોધનની જંઘા ઉપર ભીમસેન જે ગદાનો પ્રહાર કરે ને એ વખતે બલરામજીનું આવવું કે ભાઈ આ તમે યુદ્ધના નિયમોથી વિરુદ્ધ કામ કરી રહ્યા છો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું ભાઈ આપણે જ્યારે ધર્મ અધર્મનું યુદ્ધ થઈ રહ્યું હતું તો એ તો આપણે તીર્થયાત્રાએ વહી ગયા હતા. હવે કે તમે છેલ્લે છે ને નંબરિયા પાડવા આવ્યા છો. જ્યારે ધર્મ અધર્મ, જ્યારે તમારી જરૂર હતી, તમારા વિચારોની જરૂર હતી, તમારા વર્ચસ્વની જરૂર હતી, તમારે શાંતિ રાખવાની જરૂર, તમારે સમજણનો માર્ગ લેવાની જરૂર હતી, ત્યારે તમે તીર્થયાત્રાએ વહી ગયા હતા. મનનો ખબર પડે તો આપણી ભક્તિ ના રહી, આપણો ધર્મનું પાલન ના રહ્યું. માનો કે આપણા પરિવારમાં કોઈ સમસ્યા આવી છે અને એ સમસ્યાને કારણે અબોલા રહ્યા છે અને અબોલા આપણે લાંબે સુધી ક્યાં છે, તો એ યુદ્ધમાંથી ભાગવા બરાબર છે. એ આપણે તીર્થયાત્રાએ વહી જવું છે, નિર્ણય નથી દેવો. કેટલી મોટી મૂર્ખતા છે. હું તો એમ કહું કે આપણને ખબર જ નથી કે આપણું મૃત્યુ ક્યારે થવાનું. અહીંયાથી સાપ બંધ થઈને બંધ થઈ જવાનું છે, તો આપણે હું એવું ઈચ્છીએ છીએ કે ભાઈ હું મારા 2 ભાઈ સાથે 3 ભાઈ સાથે બોલતો નહોતો, એનો મને અતિ આનંદ થયો. સાપ બંધ થઈ જાય પછી છે ને બોલાવે, પછી છે ને આપણો હૃદયમાં દ્વેષ હોય. અને પાછો રાખીને વાંધો નથી, એ સતત યાદ રાખવાનું, એ આપણે ગુણને કેળવવાનું. આમ હામું મળેલા ત્રાહું ફરી જવાનું, શેરી ફરી જવાની, કોઈ એની વાત કરતો નકારાત્મક વિચાર કહેવાનો, એનું નકારાત્મક વલણ કહેવાનું. આપણે જેવું કહીએ, જેવું વિચાર કરીએ, જેવું વર્તન કરીએ, જેવું કામ કરીએ, ગુણને આપણે પોષણ આપીએ ને, હવે એ પોષણ આપીને એવી જગ્યાએ જન્મ થાય, પાછું નુકસાન આપણને છે. નારાયણ એનથી રાજી થતો નથી. અને એ અર્થે સતાર બાપુ કહે છે પોતાના પદમાં